મુખ્ય સમાચાર ઉપર નજર કરીએ। નવા જિલ્લા વાવથરાદના સમર્થનમાં લોકો ઉમટ્યા। થરાદ પ્રાંત કચેરીએ ભારતીય જનતા પાર્ટીના કાર્યકર્તા તેમજ ખેડૂતો દ્વારા વાવથરાદને નવો જિલ્લો જાહેર કરાતા લોકોમાં ખુશી વ્યક્ત કરી। વાવથરાદ સુઈગામ વિસ્તારના સરપંચો, સ્થાનિક આગેવાનો સહિત લોકો પહોંચ્યા થરાદ પ્રાંત કચેરી ખાતે, જેમાં 3000 અરજીઓ સાથે લોકો પહોંચ્યા થરાદ પ્રાંત કચેરીએ અને 3000થી વધુ લેખિત અરજી આપી વાવથરાદને જિલ્લો બનાવવા માટે સરકારનો માન્યો આભાર અને જેમાં લેખિતમાં 3000થી વધુ અરજીઓ આપી વાવથરાદને જિલ્લો યથાવત રાખવા માટેની કરી માંગ। બ્યુરો રિપોર્ટ કયુમભાઈ ચૌહાણ, થરાદ લાખની બ્યુરો ચીફ। જય કિસાન। આજે વાવથરાદ જિલ્લાને જે જિલ્લો જાહેર કરવામાં આવ્યો એ માટે ખેડૂતોને ખૂબ ખુશાલી છે અને અન્યાય કરવો એ પાપ છે, પણ અન્યાય સહન કરવો એ મહાપાપ છે। અમારે વાવથી માવસરીથી પાલનપુર 150 કિલોમીટર થાય છે, જોળિયાથી પાલનપુર 150 કિલોમીટર થાય છે, તો અમારી કોઈ ચિંતા કરતા નથી। ધોલેરાવાળા એવું વ્યક્તિ બોલે છે કે વાવથરાદમાં નહીં, અમને પાકિસ્તાનમાં મૂકો। એટલે આ વાણી વિલાસનો થોડોક વિચાર કરીને બોલો। પાકિસ્તાનમાં શું હિન્દુઓને તકલીફ છે એ વિચાર કરો। અને કોંગ્રેસવાળા વિરોધ કરી રહ્યા છે, તો અમે બનાસકાંઠા જિલ્લાના ચેરમેન બનાવ્યા કોંગ્રેસમાંથી, તો વાવથરાદી વિરોધ કર્યો નથી। અને અમારા લોકસભાના જવાબદાર વ્યક્તિ જ્ઞાનીબેન કહેવાય, એમને તો આ વાતાવરણ આખું શાંત કરવાનું હોય, એને બદલે જ્ઞાનીબેન એવું કહી રહ્યા છે કે ભાભરને ઓગઢ જિલ્લાની અંદર અમારે જમવું છે। પહેલું દિયોદરને તમે જિલ્લો નગરપાલિકા કરો, દિયોદરને પછી જિલ્લાની વાત કરજો। જ્ઞાનીબેન તમારે વિચારીને બોલવું જોઈએ। વાવ સુઈગામ કે થરાદ લોકસભા છે તો એમની જરૂર નથી પડવાની, એમનો જવાબ પણ તમને મળશે। અને વિધાનસભાની જ્યારે ચૂંટણી આવશે ત્યારે વાવ સુઈગામમાંથી ભાભરમાંથી તમે લડો છો, એટલે આ બરાબર તમે જે બોલ્યો છો એ બરાબર છે નહીં। અને અહીંથી પાલનપુર 150 કિલોમીટર થાય। અમારા ખેડૂતના દીકરાને તમે તો ધારાસભ્યના હોદ્દા ઉપર ગમે રાજકીય રીતે હોય, તમારે તો સરકારનો ડીઝલ બાળવો છે, ખેડૂતના દીકરાને 2000નું ડીઝલ બાળીને પાલનપુર જવું પડે એ બહુ તકલીફ જેવું કહેવાય। એટલે અમારા આ તબકે આપણા દેશના વડાપ્રધાન નરેન્દ્ર મોદી સાહેબનો ખૂબ આભાર, આપણા રાજ્યના મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ સાહેબનો ખૂબ આભાર અને શંકરભાઈ ચૌધરી સાહેબનો ખૂબ ખૂબ આભાર કે વાવ અને થરાદ એમાં વાવનું નામ લખું એ બદલે અમે શંકરભાઈને ખૂબ ખૂબ અભિનંદન આપો છો। જય જવાન, જય કિસાન। સુઈગામ રાજપૂત સમાજના પ્રમુખ તરીકે વાવથરાદ જિલ્લો બને એનો સમર્થન જાહેર કરવા માટે અહીં આવ્યા છીએ। અને જિલ્લો જાહેર કરવામાં માનનીય નરેન્દ્રભાઈ મોદી સાહેબ, અમિત શાહ સાહેબ અને વરિષ્ઠ જે પ્રદેશ નેતૃત્વ અને અહીંના ધારાસભ્ય માનનીય શંકરભાઈ ચૌધરી ને જે અહીં વાવથરાદ જિલ્લો બનાવવા માટે અગ્રીમ મહત્ત્વની ભૂમિકા ભજવી છે, એમનો પણ અમે રાજપૂત સમાજ વતી ખૂબ ખૂબ આજે આભાર માનીએ છીએ।